નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 નું એક પેપર સોલ્વ કરીશું અને એમાં પણ આપણે ખાસ કરીને સેક્શન એ વિશે ચર્ચા કરીશું. આ જે પેપર છે એ વ્રજ પેપર સેટમાંથી લેવામાં આવ્યું છે. તો ચાલો જોઈએ સેક્શન એ. સેક્શન એ નો જે પહેલો પ્રશ્ન છે એ પ્રશ્ન છે કે 1/7 વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6 ના છેદનો સમયકારક અવયવ આપણે શોધવાનો છે. આ જ દાખલો 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે, એટલે આપણે એની પૂરી ગણતરી સાથે જોઈએ. પહેલો પ્રશ્ન છે 1/7 ઓછા વર્ગમૂળમાં 6. આનું સમયકારક અવયવ આપણે કરવાના છે. જો આપણે સમયકારક અવયવ કરવાના હોય તો એને આપણે એ જ સંખ્યા વડે ભાગવાનું છે, પરંતુ ચિહ્ન બદલી દેવાના છે. જેમ કે અહીંયા ઓછા છે તો આપણે કરી દેવાના છે વત્તા, અને ભાગ્યા પણ છે તો આપણે ગુણાકાર પણ કરવાનું છે, તો ગુણાકાર કરીશું ઉપર. તો ઉપર ગુણાકાર કર્યો, નીચે ભાગાકાર કર્યો. અલ્ટિમેટલી આપણે એને એમ કહેવાય કે એક વડે જ ગુણાકાર કર્યો છે એવું કહી તો ચાલે. હવે જ્યારે આ ઉપરનો ગુણાકાર થશે તો વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 આ જવાબ આવશે. પરંતુ નીચેનો ગુણાકાર થશે તો એના માટે આપણે આ એક સૂત્ર જોવું પડશે, a ઓછા b અને a વત્તા b. આનું સાદું રૂપ આવે a નો વર્ગ ઓછા b નો આખાનો વર્ગ. એટલે અહીં વર્ગમૂળમાં 7 a નો આખાનો વર્ગ માઇનસ વર્ગમૂળની અંદર 6 આખા કૌંસનો વર્ગ આ રીતે થશે. વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. વર્ગમૂળમાં જે 7 હોય તો અહીંયા વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય. કેવી રીતે નીકળી જાય? તો 7 ગુણ્યા 7 આ રીતે થાય. બંનેને વર્ગમૂળમાં લખો તો વર્ગમૂળમાં 7 ગુણ્યા 7 49 થાય, અને 49 નું વર્ગમૂળ એ 7 નીકળે. બરાબર? અથવા તો તમે એને આ રીતે વર્ગ અને વર્ગમૂળને કટ કરી દો તો જવાબ આવશે 7 ઓછા, અહીંયા પણ વર્ગ અને વર્ગમૂળને કટ કરો, જવાબ આવશે 6. એટલે વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 છેદમાં 7 માંથી 6 એક માઇનસ કરો એટલે જવાબ આવે 1. એક છેદમાં છે ના લખો તો પણ ચાલશે. એટલે વર્ગમૂળમાં 7 અને વર્ગમૂળમાં 6 આ બંનેનો સરવાળો, આ આપણો જવાબ. હવે આપણો ઓપ્શન જોઈએ. ઓપ્શન ની અંદર સાચો ઓપ્શન કયો છે? તો સાચો ઓપ્શન છે એ છે બી. તો આપણો સાચો ઓપ્શન છે આ બી. બી આપણો સાચો જવાબ છે. બરાબર? આ જ દાખલો 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. થોડું પાછળ જઈને તમે એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, જેથી તમને એનો ખ્યાલ આવે કે દાખલો કેવી રીતે ગણાયો છે. ફરીથી એકવાર જોઈ લેજો, સમજ ના પડે તો. બીજો પ્રશ્ન, a b c બરાબર a વત્તા b વત્તા c 3 નો સરવાળો 0 હોય તો a નો ઘન વત્તા b નો ઘન વત્તા c નો ઘન કેટલો થાય? એ દાખલો પણ 2 માર્ક્સમાં પૂછાયો છે, એટલે એની પણ ગણતરી આપણે બોર્ડ પર કરીશું. તો બીજો પ્રશ્ન, એના માટે આપણે એક સૂત્ર યાદ રાખવું પડશે. શું સૂત્ર છે? નિત્યસમ છે. આપણા બીજા ચેપ્ટરની અંદરથી એક નિત્યસમ આપણે યાદ રાખવો પડશે. આપ સૌને એ નિત્યસમ આવડવો જોઈએ. જો આવડશે તો જ તમે એ દાખલો ગણી શકો છો. બરાબર? તો એ નિત્યસમ છે. એની અંદર a નો ઘન વત્તા b નો ઘન વત્તા c નો ઘન માઇનસ 3abc બરાબર a નો વર્ગ આની જગ્યાએ આપણે x નો ઉપયોગ કરવાનો છે. નિત્યસમની અંદર x નો ઉપયોગ કર્યો છે. બરાબર? આ નિત્યસમ કયો નિત્યસમ છે? 8મો નિત્યસમ છે. બરાબર? પાઠ્યપુસ્તકની પેજ નંબર, કયા પેજ નંબર ઉપર છે ભાઈ? 37 પેજ નંબર ઉપર છે. ત્યાંથી આપણે લખીશું. ચાલો, શું આવશે સૌથી પહેલા? x નો ઘન
વત્તા વાય નો ઘન વત્તા ઝેડ નો ઘન માઇનસ 3xyz ઇક્વલ ટુ કૌંસમાં x પ્લસ વાય પ્લસ ઝેડ કૌંસ પૂરો. ત્યારબાદ x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ માઇનસ xz બે આપણે લેવાના છે સૌથી પહેલા, પરંતુ માઇનસ લેવાના. પછી xy માઇનસ yz આ બે લેવાના, પહેલા આ બે પછી આ બે અને પછી આ છેલ્લા બે, એ રીતે આપણે લેવાનું છે. માઇનસ zx બરાબર. આ આપણું નિત્યસમ છે, 8મો નિત્યસમ છે, એના ઉપરથી લેવામાં આવ્યો છે. આ જ નિત્યસમને આપણે એબીસી ના સ્વરૂપમાં ફેરવી દેવાનું છે. તો એબીસી ના સ્વરૂપમાં બનશે a નો ઘન વત્તા b નો ઘન વત્તા c નો ઘન માઇનસ 3abc બરાબર. અહીંયા આવશે a વત્તા b વત્તા c અને a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ માઇનસ ab માઇનસ bc માઇનસ ca. આ રીતે આપણે એને ફેરવી દેશું. હવે આપણને આ જે પ્રશ્ન પૂછ્યો છે એની અંદર એવું કીધું છે કે 3 નો સરવાળો કરીશું a b અને c નો, તો જવાબ આવશે 0. તો આપણે એ જવાબ અહીંયા લખી દઈએ છીએ 0. તો એબીસી નો સરવાળો કેટલો થઈ જાય? 0. અને 0 નો ગુણાકાર આપણે આ a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ માઇનસ ab માઇનસ bc અને માઇનસ ca સાથે કરવાનું છે. તો આપણને આ જવાબ મળશે a નો ઘન વત્તા b નો ઘન વત્તા c નો ઘન માઇનસ 3abc. તો કોઈ પણ સંખ્યાનો આપણે 0 સાથે એટલે કે આ સંખ્યા સાથે જો આપણે ગુણાકાર કરીશું કે આ બહુપદી સાથે આપણે ગુણાકાર કરીશું તો એ આખી બહુપદી બંને મળીને થઈ જશે 0. થઈ જશે 0. એટલે જવાબ અહીંયા આ રીતે આવશે a નો ઘન વત્તા b નો ઘન વત્તા c નો ઘન માઇનસ 3abc. માઇનસ 3abc છે એને આપણે જમણી બાજુ લઈ જઈએ તો a નો ઘન વત્તા b નો ઘન વત્તા c નો ઘન ઇક્વલ ટુ 0 વત્તા 3abc. 0 વત્તા કરીએ તો a નો ઘન વત્તા b નો ઘન વત્તા c નો ઘન બરાબર જવાબ આવશે એ 3abc. આ આપણો જવાબ આવશે. તો આપણને જે પૂછ્યું છે એ જો આ 3 નો ઘન બરાબર કેટલું થાય સરવાળો કરીએ ત્યારે, તો એ પૂછ્યું છે એનો જવાબ આવશે એ 3abc. c જવાબ આવશે. શું જવાબ આવશે? c. તો આ રીતે દાખલો સોલ્વ થશે. આ પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકે એવો દાખલો છે. ત્યારબાદ ત્રીજો દાખલો, યામ સમતલમાં બિંદુ -8 અને -3 કયા ચરણમાં છે, કયા ચરણમાં આવેલું છે એ જોવાનું છે. તો આપણે થોડું રિવાઇઝ કરી લઈએ કે સૌથી પહેલા જો આડી લાઈનમાં જમણી બાજુ પ્લસ આવે, ડાબી બાજુ માઇનસ આવે, ઉપર પ્લસ આવે, નીચે માઇનસ આવે. આ આપણું પહેલું ચરણ છે, આ આપણું બીજું ચરણ છે, આ આપણું ત્રીજું ચરણ છે અને આ આપણું ચોથું ચરણ છે. તો પહેલા ચરણની અંદર તો બંને ચિહ્ન પ્લસ પ્લસ આવે. પહેલું ચિહ્ન કયું જોવાનું? આડી લાઈનનું જોવાનું. હંમેશા આડી લાઈનનું ચિહ્ન પહેલા જોવાનું. ત્યારબાદ બીજું ચિહ્ન આવશે આ આડી લાઈનનું માઇનસ અને ત્યારબાદ ઊભી લાઈનનું. ત્રીજામાં પણ આડી લાઈનનું માઇનસ અને ઊભી લાઈનનું પણ માઇનસ અને ચોથા ચરણમાં આડી લાઈનનું પ્લસ અને ઊભી લાઈનનું માઇનસ. તો બંને ચિહ્ન જોજો કયા છે? આપણા માઇનસ છે. બંનેમાં માઇનસ છે, -8 અને -3. તો બંનેમાં માઇનસ હોય તો એ કયા ચરણમાં આવે? ત્રીજા ચરણમાં આવશે, એટલે કે તૃતીય ચરણ. તો આનો જવાબ આવશે તૃતીય ચરણમાં આવશે. ત્યારબાદ ચોથો પ્રશ્ન કે 3x - 4y નો આલેખ કેવો હોવો જોઈએ? બરાબર. તો અહીંયા લખ્યું છે x અક્ષ. તો આનો આલેખ બેઠો ને બેઠો x અક્ષ હોય તો જ આપણે લખી શકીએ. જો x અક્ષ હોય તો કોઈ એકની કિંમત 0 થઈ જાય, કે y અક્ષ હોય તો પણ કોઈ એકની કિંમત 0 થઈ જાય. બરાબર. એટલે કે જ્યારે પણ x અક્ષ આપેલો હોય, x અક્ષ આપેલો હોય ને y હશે 0, x અક્ષ આપેલો હોય
અને y હોય 0 તો આખી લાઈન આના ઉપર આવશે. તો આ બેમાં તો એવું સમીકરણ બનવાનું નથી, કારણ કે x અને y બંનેની કોઈક ને કોઈક કિંમત લઈને આપણે શૂન્ય કરવાનું છે. આમાં પણ એવું બનવાનું નથી. આમાં આવશે, એ આવશે 0 અને y અક્ષ પર, અને y અક્ષને સમાંતર હોય એ રીતનું પણ બની શકે. તો આપણે સમીકરણો જોઈએ તો 3x - 4y બરાબર 0. એનો મતલબ એમ થયો કે 3x બરાબર 4y થાય. હવે 3x ને જો આપણે શૂન્ય લઈ લઈએ તો 4y બરાબર કેટલા થાય? તો 3 ગુણ્યા 0, જવાબ આવશે 0 બરાબર 4y. 0 ભાગ્યા 4 બરાબર આવશે y. તો y ની કિંમત પણ શું થઈ જશે? y બરાબર પણ 0. y બરાબર પણ શું આવશે? 0. એટલે x અને y, જો x શૂન્ય લઈ તો y શૂન્ય આવી જાય છે, અને y શૂન્ય લઈ તો x પણ શૂન્ય આવી જાય છે. આવી પરિસ્થિતિ છે. એનો મતલબ એમ થયો કે આ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હશે. શું મતલબ થયો? કારણ કે જ્યારે આપણે x 0 લીધું તો y પણ 0 થઈ જાય છે. એટલે આની જે રેખા હશે એ ઉગમ બિંદુમાંથી પસાર થશે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, 70 ના માપના ખૂણાના પૂરક કોણનું માપ જણાવો. બરાબર? તો સૌથી પહેલા આપણને ખબર હોવી જોઈએ કે પૂરક કોણ એટલે શું. બરાબર? અને બીજો એક પણ આવે છે કે કોટી કોણ એટલે શું. તો કોટી કોણ એટલે જે બે ખૂણાનો સરવાળો 90 થતો હોય તો એને આપણે કહેશું એ બેમાંથી કોઈ એકને આપણે કહી શકીએ એકબીજાના કોટી કોણ. બરાબર? એવી રીતે પૂરક કોણ કોને કહેશું? તો જે બેનો સરવાળો થતો હોય 180, તેને આપણે શું કહેશું? એકબીજાના પૂરક કોણ. તો એ 70 છે, તો 70 માં કેટલા ઉમેરીએ તો 180 થાય? તો એ જવાબ આવશે 110. 110 અને 70 એડ કરો, કેટલો જવાબ આવે? 180. બરાબર? એટલે 70 નો પૂરક કોણ એ 110 છે, અને 110 નો પૂરક કોણ જો પૂછ્યું હોય તો જવાબ આવે 70. બરાબર? આ રીતે જવાબ આવશે. ત્યારબાદ એક અર્ધગોળાનો વ્યાસ 20 સેન્ટીમીટર છે, તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. અર્ધગોળાની વક્ર સપાટી. તો આપણે અહીં એક અર્ધગોળો ડ્રો કરવાનો પ્રયત્ન કરીએ. તો આ છે અર્ધગોળો, જેમાં ઉપરની સપાટી આપણે ધ્યાનમાં લેવાની નથી. ઉપરની સપાટી આ જે ઢાંકણ આપણે ધ્યાનમાં લેવાનું નથી. આ કાળો ભાગ આપણે ધ્યાનમાં લેવાનો નથી. આપણે માત્ર ધ્યાનમાં લેવાનો છે આ રેડ માર્ક વાળો ભાગ. આ લાલ ભાગ છે એ જ ભાગ આપણે ધ્યાનમાં લેવાનો છે. તો એનું ક્ષેત્રફળનું સૂત્ર આવે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવે. આખો ગોળો હોય તો 4 પાઈ r નો વર્ગ આવે. તો અડધો ગોળો છે એટલે 2 પાઈ r નો વર્ગ. અને આ પણ જો હોય તો એને કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ કહેવાય કે કુલ ક્ષેત્રફળ કહેવાય. તો ત્યારે જવાબ આવશે એ આમાં પાઈ r નો વર્ગ બંને એડ થઈ જશે, અને 2 ને 1 3 પાઈ r નો વર્ગ થાય. 3 પાઈ r નો વર્ગ થાય જો આપણે આની ઉપર આ કાળા ભાગનું ઢાંકણ પણ મૂકીએ તો. પરંતુ અહીંયા તો માત્ર વક્ર સપાટીનું જ પૂછ્યું છે. શું પૂછ્યું છે? વક્ર સપાટીનું. એટલે એનો જવાબ આવશે પાઈ r નો વર્ગ, સૂત્રનો જવાબ. બરાબર? હવે વ્યાસ એનો 20 છે, તો ત્રિજ્યા કેટલી થશે? ત્રિજ્યા એનાથી અડધી થશે, 10 સેન્ટીમીટર. તો 2 પાઈ ની કિંમત આપણે મૂકવાની નથી, 10 નો વર્ગ કરવાનો છે. 10 નો વર્ગ કેટલો થશે? 100. 100 ગુણ્યા 2 કરો, કેટલા થાય? 200, અને એની સાથે પાઈ. એટલે જવાબ શું આવશે? 200 પાઈ. શું જવાબ આવશે? 200 પાઈ. આ એનો સાચો જવાબ છે. બરાબર? ચાલો, ત્યારબાદ વિધાનો સાચા કે ખોટા એ આપણે ખાલી જગ્યા છે. 121 નું વર્ગમૂળ એકદમ ઈઝી. અહીંયા આપણે બધાનું વર્ગમૂળ કરીએ. 11. જવાબ શું આવશે? 11. 11 ગુણ્યા 11 કરો, જવાબ આવશે 121. 12 નું આવે 144, અને 21 નું આવે 441. બરાબર? આપ સૌ હવે પરીક્ષા આપીને ધોરણ 10 માં જશો તો આપ સૌને
એક સલાહ છે કે 1 થી 25 સુધીના બધા જ વર્ગો આપ સૌને આવડતા હશે તો આપને ગણતરીમાં ઈઝી રહેશે. તો આપે દર થોડા દિવસે આપે બધા જ 1 થી 25 ના જે વર્ગો છે એ રિવાઇઝ કરતા રહ્યો. એની કોઈ ઈઝી ટ્રીક શોધી કાઢો યાદ રાખવાની, જેથી તમને સરળતા રહે. 8મો પ્રશ્ન, યામ સમતલમાં દોરેલ ઉગમ બિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખાને ખાલી જગ્યા કહે છે. તો શિરોલંબ એટલે સીધી ઊભી રેખા, જે હશે y, બરાબર. અને સમક્ષિતિજ એટલે કે x અક્ષ. તો અહીંયા શબ્દનો ઉપયોગ થયો છે શિરોલંબ સ્થિતિ, એટલે આવશે એ y અક્ષ, એનો જવાબ આવશે. ત્યારબાદ દ્વિચલ સુરેખ સમીકરણને કેટલા ઉકેલો હોય છે? ખાલી જગ્યા ઉકેલ હોય છે. તો એના ઉકેલ હોય છે અનંત. કેટલા ઉકેલો હોય છે? અનંત ઉકેલો એના હોય છે, બરાબર. ત્યારબાદ 10મો પ્રશ્ન કે ત્રિકોણ એ PQR માં P ખૂણો 70 છે, Q ખૂણો 75 છે, R ખૂણો આપણે શોધવાનો છે. તો 70 અને 75 નો સરવાળો કરો. 70 અને 75 થશે 145. તો 180 માંથી, કેમ કે 3 ખૂણાનો સરવાળો, ત્રિકોણનો 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એમાંથી 145 માઇનસ કરો, જવાબ આવશે 35. શું આવશે? 35. તો આ જવાબ જે છે એ સાચો છે. 11મો પ્રશ્ન, એક સમબાજુ ત્રિકોણની અર્ધ પરિમિતિ આપી છે 15 સેન્ટીમીટર. તેની બાજુનું માપ આપણે શોધવાનું છે. શું આપ્યું છે? અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિનું સૂત્ર S બરાબર, જે તમે હેરોનના ચેપ્ટરમાં શીખી ગયા છો કે A + B + C ડિવાઇડેડ બાય શું આવશે? 2/2, જેમાં અર્ધ પરિમિતિ આપને આપી છે 15. ABC એ 3 સરખા જ છે, એટલે A + A 3 બાજુ સરખી છે, કારણ કે સમબાજુ છે. કેવું છે? સમબાજુ. ભાગ્યા 2 ભાગાકારમાં છે, એને આપણે ડાબી બાજુ લાવીને ગુણાકાર કરી દઈએ અને A વત્તા કરીએ તો 3A થાય. 15 × 2 = 30 બરાબર 3A. તો 30 ભાગ્યા 3 બરાબર A. તો A આવશે 10. શું આવશે? 10. A એટલે કે બાજુનું માપ એ હશે 10. એની ગણતરી આ રીતે થશે ને આ જવાબ આવશે 10. ચલો, ત્યારબાદ 12મો પ્રશ્ન, એકદમ ઈઝી છે. વર્ગ લંબાઈ આપણે શોધવાની છે. તો આ 35.5 માંથી આપણે 30.5 માઇનસ કરવાના છે. 0, 5 અને 0. તો 5.0 એટલે કે એની વર્ગ લંબાઈ આવશે એ આવશે 5. શું આવશે? 5. હવે છે ખરા ખોટા. એમાં 13મો પ્રશ્ન, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા ચાલુ થાય એ થાય 1, 2, 3 થી અનંત સુધી, અને પૂર્ણ સંખ્યા ચાલુ થાય 0, 1, 2, 3 થી. તો આ દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યાની અંદર આવી જ જાય છે, એટલે આ વિધાન સાચું છે. આ વિધાન સાચું છે. ત્યારબાદ 5x² - 7x + 2 નો 2 ઘાત છે. તો આખા બહુપદીની અંદર તમે જોઈ લો કે સૌથી મોટી ઘાત કઈ છે? 2. એટલે 2 ઘાત એ એની સાચો જવાબ છે. 15મો પ્રશ્ન, બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ ડ્રો કરી શકાય. તો જો આ એક બિંદુ છે, આ એક બિંદુ છે, બંને ભિન્ન બિંદુ છે. આ બંનેમાંથી આપણે એક અને માત્ર એક જ રેખા ડ્રો કરી શકીએ, એકથી વધુ ડ્રો કરી શકીએ નહીં. હા, જો એક જ બિંદુ હોય તો એકમાંથી આપણે અનેક કે અસંખ્ય રેખાઓ ડ્રો કરી શકાય, પરંતુ બે બિંદુઓમાંથી તો માત્ર ને માત્ર એક જ ડ્રો કરી શકાય. એટલે આપેલું આ વિધાન એ આ અસંખ્ય લખ્યું છે એના કારણે ખોટું છે.
અને ત્યારબાદ ત્રિકોણ એબીસી અને પીક્યુઆર એકરૂપ હોય તો એસી અને પીઆર સરખું થાય. તો તમે આકૃતિ પણ ડ્રો કરી શકો. એબીસી અને પી ક્યુ આર એકરૂપ. આ એકરૂપનો એ મતલબ થાય કે ત્રણે ત્રણનો ત્રિકોણ જે છે, બે ત્રિકોણ છે, બંને ત્રિકોણો એકબીજા ઉપર બંધ બેસી જાય છે. આકૃતિ, કદ, આકાર બધી જ વસ્તુ સરખી છે. તો અહીંયા જો એસી અને પીઆર એ સરખું થશે, કારણ કે અહીંયા શું આપ્યું છે? એકરૂપ. એટલે આ વિધાન એ સાચું વિધાન છે. ત્યારબાદ 17મો પ્રશ્ન કે બે ભિન્ન સમતલમાં છેદતી કેટલી રેખા મળે? તો એના માટે આપણે સમજીએ કે બે ભિન્ન સમતલ હોય તો બે ભિન્ન સમતલની અંદર, જેમ કે આપણી પાસે આ બે ભિન્ન સમતલ છે, આ બે ભિન્ન સમતલને જો આપણે એકબીજાની અંદર આ રીતે પરોવી દઈએ, એકબીજાની અંદર આવી જશે, તો એ બીજાની અંદર એક રેખા ડ્રો થશે, એક જ રેખા ડ્રો થશે. જેમ કે આ એક સમતલ છે ને આ જ સમતલની અંદરથી બીજું એક સમતલ પસાર થાય છે. આ સમતલની અંદરથી બીજું એક સમતલ પસાર થાય છે. તો આ બંને વચ્ચે છેદતી રેખા એ એક જ રેખા હોય. બરાબર? બે કાગળોને તમે ભેગા કરો, વચ્ચેથી કાપીને એમ ક્રોસ કરી દો, તો એમાં એક જ રેખા આવશે. એમાં કેટલી રેખા આવશે? એક જ રેખા આવશે. બરાબર? એટલે અહીંયા એક જ રેખા હોય છે, એક રેખા હોય છે. ત્યારબાદ 18માં આકૃતિ 1 અને 2, ખૂણો 1 અને 2 શું દર્શાવે છે? તો ખૂણો 1 અને 2 ઝેડ બનાવે છે, કે ઊંધો ઝેડ બનાવતા હોય તો એને આપણે કહેશું યુગ્મ કોણ. શું કહેશું? યુગ્મ કોણ. યુગ્મ કોણ દર્શાવે છે બંનેના ખૂણાના માપ સરખા થઈ જાય યુગ્મ કોણના. ત્યારબાદ એકદમ ઈઝી 19મો પ્રશ્ન, એબીસી હોય તો અર્ધ પરિમિતિ S નું સૂત્ર લખવાનું છે. તો A + B + C ભાગ્યા 2. આ આપણું સૂત્ર જે આપણે હેરોનના ચેપ્ટરમાં શીખ્યા છે. ત્યારબાદ 20મો પ્રશ્ન, સ્તંભ આલેખ દોરવા માટે y અક્ષ પર શું દર્શાવવામાં આવે છે? તો y અક્ષ પર આવૃત્તિ દર્શાવવામાં આવે છે. શું દર્શાવવામાં આવે છે? y અક્ષ પર આવૃત્તિ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ 21મો પ્રશ્ન, જે જોડકા છે, જોડકા આપણે જ્યારે પણ લખીએ ત્યારે માત્ર આપણે નંબર લખવાનું છે અને જવાબ લખવાનું છે. જેમ કે બહુપદી 7x ની ઘાત, તો 7x ની ઉપર કોઈ ઘાત નથી એટલે એક ઘાત ગણાય. શું ગણાય? એક ઘાત ગણાય. એટલે એનો જવાબ આવે A. તો આપણે આ રીતે લાઈન કરવાની નથી, માત્ર 21 નંબર અને A લખીને એના ઉપર એની બાજુમાં આપણે લખી દેવાનો છે જે જવાબ આવતો હોય તે ઓપ્શનની સાથે જવાબ. એવી રીતે 22 નંબરમાં બહુપદી 3 ની ઘાત, તો 3 ની સાથે કોઈ ચલ જ નથી એટલે એની ઘાત આવે 0. એટલે આમાં આવશે D 0. તો આપણે આ રીતે જવાબ લખવાના છે. આપણે આ રીતે જોડકા નાના છોકરાઓની જેમ લાઈનો ડ્રો કરીને આપણે જોડવાના નથી, માત્ર જવાબ લખવાના છે નંબર સાથે, ઓપ્શન સાથે. ત્યારબાદ 23મો પ્રશ્ન, ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો આ ઘોડો છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, આખું કુલ ક્ષેત્રફળ એ આવશે 4 પાયાનો વર્ગ. શું આવશે? 4 પાયાનો વર્ગ. ત્યારબાદ અર્ધ ઘોડાની કુલ ક્ષેત્રફળ જોજો. આપણે આ જ સેક્શનની અંદર આપણે એક દાખલો જોયો MCQ ની અંદર, જેમાં ઉપરનો ભાગની આપણે ગણતરી કરવાની ન હતી, તો આપણે લાલ ભાગની ગણતરી કરી હતી. તો આ લાલ ભાગ વક્ર સપાટી છે, માત્ર વક્ર સપાટી એટલે કે વળેલી સપાટી છે. એનું આવે એનું સૂત્ર આવે 2πr નો વર્ગ આવે. પરંતુ જ્યારે આપણે આ ઉપરનો ભાગ જોઈએ તો ઉપરનો ભાગ એ વર્તુળ બને. અહીંયા આપણે આ કાળો ભાગ એ વર્તુળ બને. તો વર્તુળનું ક્ષેત્ર આવે πr નો વર્ગ
અને જો બંનેનો આપણે સરવાળો કરીએ તો 2 ને 1 આ 2 વખત પાય r નો વર્ગ છે, 1 વખત પાય r નો વર્ગ એટલે 3 પાય r નો વર્ગ થાય. એટલે એનો સાચો જવાબ આવશે 3 પાય r નો વર્ગ. તો અહીંયા આપણે આખું આ સેક્શન એ કમ્પ્લીટ કર્યો. નેક્સ્ટ વિડીયોમાં અન્ય વિભાગો સાથે ફરી મળીશું. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર. થેન્ક યુ.